બાબુ કાકા તો કોણ આવ્યું? બાબુ કાકા જોજો, કોણ આવ્યું? બાબુ કાકા બાબુ. આ કોણ છે? અમારો બાબુ. તમારો બાબો છે? શું નામ એનું? એમનું નામ શું? ભારત. ભરતભાઈ. હા. રવો ઘેર લેવા માટે જ આવ્યો. મને આવવાનું. ચમ એમ તો શું તકલીફ હોય? ખાવાનું બધું મને આવવાનું. મારાથી કોઈ તકલીફ હોય? મારે તમારે ગમે એવું હોય પણ મને ખાવાને આવતી ગન કરે કાન ચગલા કરે આપણે બાળકો પડી ખોટું છે મને આવું અને ખાવા હાલો તો નહીં ખાવાનું મારે આવવું નહીં બસ. બરોબર છે. હે હવે એ આવી છે ચંદ્રિકા, ખુદ ના પાડે છે આવવાની. બોલો. એ કે તમારે જોવા જવું જો પણ હું હું ને એ કે હું પણ નહીં આવું. પણ વાત તો આપણો હવે ના કે તો આવી રહી લો. મને નહીં લે આવવું. ભાઈ તું કઈ બસ, વાત બસ, કર. બસ. કેમ નહીં આવવું? એમ તમે ખાવા આલો તો કઈ બસ એક રોટલો ને અને સાલ લે પછી પતી ગયું. અને દૂધ ભાખરી કોઈ નતા ચમ નહીં કહેતા તમે? માને આવું તમે પતી ગયું જવાનું તો જ્યાં નહીં માને આવું બસ માને આવું હું નહીં આવું બસ. બાબુ કાકા નહીં જવું ને આપણે? હા જવું નહીં ને આપણે? નહીં જવું. હા, ઓકે ચાલો, કશો વાંધો નહીં. બબે ના પાડે બરાબર, સ્વૈચ્છિક ના પાડે છે એટલે કશું લેવા મને દાદા હું નહીં આવવાનું બાપા નહીં આવું નહીં એક વખત કીધું તમારું સ્વભાવ જોઈ લીધું એટલે નહીં આવવાનું બસ. હું આવી લેવા તમને પ્રેમથી. લેવા આવ્યો પ્રેમથી ભરવા આવ્યો પણ મારું મોત આવી ગયું છે મને નહીં આવવાનું લેડો નહીં આવવાનું કોઈ દિવસ હું નહીં આવું. તમે કહેશો એમ રાખશે એ રહી તો હા તમે કહેશો એમ રાખશે એ રહી. કોઈક આગળ પાછું થાય તો મને કહેજો. એમ નહીં, ઓમ સુરત હોય એટલે તમે એમ કહો મને ચંદ્રિકા હારું રાખો તો મને ચંદ્રિકા ફાઈ જવું હોય તો અત્યારે હું તકલીફ પડી તમને? પપ્પા તમે આવું કેમ કરો? બધી પેલા ઈ કોણ ના, પોતે મારે નીકાળી ખાવાનું આવી કોઈ જગ્યામાં નહીં મળે નહીં મળે ખાવાનું જો બધા બાર રોડ પર બધા આખા બધા હમણાં ખા નહીં આવું તે તો હા, તમે નહીં બહાર મળે. જઈને એવું કહો તો પછી હું શું કર્યું છે મને આવું આમ નહીં ઘર બીજા માનું બની આવો આમ બની આવું હું નહીં આવું આમાં ભલે મરી જવું હોય ગમે તે થાય પણ હું નહીં આવું હું નહીં આવું બસ એક વખત ઓકે બાબુ કાકા હોઈ જાવ, સ્વૈચ્છિક કરા સુઈ જાવ છો ચાલો, હા? આરામથી હોઈ આ જાવ. રીતે ના ચાલે દાદા, હું તમને લેવા આવી હેડો. નહીં આવવાનું હું નહીં આવી એક વખત કીધું નહીં આવવાનું હું એ ના પાડો એમને એવું તો શું તકલીફ પડી તે પછી ના પાડે એ તારે વિચારવાનું હોય હું નહીં આવું કે એમને હવે જરાય તકલીફ ના પડે. બરાબર? તકલીફ તો હું એ ઘરમાં નહીં વેચતી. ઘરમાં કોડો તમે વિચારો. હું નહીં આવું ગમે તે કરો તો મારું મોત થાય છે. કશો વાંધો નહીં તા હું એ જોઉં તો કેવું તમે મને કહો કહું કરવા કે તું આઈ તું જોવાનો સંજય જોવાનો તો તમે મને કટું કરવા આઈ તો તમારા છોકરાએ તમને નતું કીધું મારું પગું કર્યું તે તો તમે કોણ મુકાવો ના તમે એમ કહો કે હું જતો રહું તો પછી હું મત કહો ખાતન જતા રહો. તમે ઉઠેલો કને ઉતરાયો તો જેલો કને ઉતરાયો તો ભરત ના પાડતા હતા અમે ના પાડતા તો તોય જોર હાટો તમે ઉતરાયો તો જમ કરવું એમ કરજો. પોતાના છોકરાનું ઘર થઈ ગયું એટલે બકલ ઊંચી કરી દેવાની. પેટે મરજો તો હું પેટે મરી જાઉં. બેન. ઓહો. બેન તમે લેવા આવ્યા છો કે ખખડાવા આવ્યા છો? લેવા આવ્યો કે શું કરવા? ખખડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? બીવડાવ્યા છો અમને? તો મારા ઘરની પરિસ્થિતિ એમને પણ તકલીફ હું સમજુ. એ બધી વાર્તાઓ તમારા ઘરમાં રાખો. તમે અમને લેવા આવ્યા છો કે બીવડાવા આવ્યા છો અમને? હે રાત્રે 11 વાગે ખાલી બીવડાવા આવ્યા છો કે લેવા આવ્યા છો અમને? બીવરાપા નહીં આવી હું એમને લેવા તમારી જાય આ ભાષા તમારી મતલબ લેવાની છે? પછી એને શું કહ્યું તારે કે તમે અમારે દેખતા તમે હવે નાટક કરો છો તો તમે ઘેર એકલા બીજાને શું કરતા છો તમે લોકો? અમારા આટલા બધા લોકો ઉભા છો, તમે આવું બધું ઊંચા હોવાથી તમે બીવડાવશો, તમે લેવા આવ્યા છો રાત્રે 11 વાગે? આ ભાષા છે તમારી લેવાની? તમે ઘેર કઈ પરિસ્થિતિમાં રાખતા હશો? છે અંદાજો તમને આટલા બધા છે ને આટલા બધા ઉભા છે ને તમે તેની જો વાત કરો છો તો તમે ઘેર એ પરિસ્થિતિ એ વ્યક્તિને કેમ ના એ તમે લેવા આવ્યા છો રાતે 11 વાગે તો બી ના પાડે છે? એનું કારણ શું? અત્યારે આટલા બધાની હાજરીની અંદર તમે એ આટલું તમે એ રીતે વાત કરો છો. તમારી ભાષા છે આ રીતે લઈ જવાની રાતે 11 વાગે? આવી રીતે લેવા આવ્યા છો તમે એને? તમારા ફાધરનો કોકા આ રીતના તમારી ભાભી
તો પાછા આવવામાં આવ્યાનું તો જ્યાં કે આમ કર્યું પછી ના કર્યું જવું નહીં મારે બરાબર દુઃખી થાય કે દુઃખ થાય. લેવા આવ્યા તો તમે કેટલું પ્રેમ હોય તો કેટલા મતલબ એ કર્યું હોય કે પપ્પા હેડો તમારી ભાષા એવી હોય તમારે બીવડાઈ બીડી વાતો પણ તમે બીજી બધી વાર્તાઓ કરો છો આગળ મેં આન તે ને બધી કરતા વાર્તા કરવા આવ્યા છો આગળ. ચલો કાકા હોઈ જાઓ સાજી ચલો હા તમારે જવું નહીં ફાઇનલ ને હા તો ચલો હોઈ જાઓ ચલો હોઈ જાઓ ભાઈ આવવા ના પડે હા બધું બધા બે આવવા ના પડે છે. દાદા હેડો હા, પછી કીધું ફોન તમને કરું. મન તો હું અહીંયા જ છું. હું ખાસ જો પેલા જ્યાં કઈ તકલીફ છે કીધું કઈ શબ્દ હું ના પાડતો ના એને નહીં જોવાનું. તે તો દાદા તને કોકના ઘરનું આપણે ના જોવાનું હોય. જો પપ્પા તમે બાજુવાળાનું પકડી રાખો કે બાજુવાળું આમ કે તેમ બાજુવાળાનું આપણે ના જોવાનું આપણે આપણા ઘરનું જોવાનું હોય. પોતાની તો ના બોલવા દે પણ મારે નહીં આવવાનું મારે કઈ કાકા 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 મારી તમને એમ નહીં એક તક હલાય અમને આલવી છે એક તક આલ દઈએ આ બેન કે છે બેન બોલો શું કહો છો પપ્પાની જેમ રાખશો કમ્પ્લેટ હા હા પપ્પાની જેમ રાખો ને હવે મારી ભૂલ થઈ છે હું તમને આજથી અસર રાખું હેડો હવે બોલો ગમવા ભૂલવું ના જોવું અને બૂમા બાર બસ કોઈ ચિંતા નહીં તમને તકલીફ લાગે આપણા દરવાજા ખુલ્લા જ છે નહીં તો હું કાર્ડ આલ દઉં છું તમને રિક્ષા કરીને આવી જવાનું કોઈ રિક્ષાવાળા ભાડું આવવાની જરૂર નથી બરાબર તમારે સીધી રિક્ષા લઈને આવી જવાનું બહુ ચિંતા કરવાની હવે તમારે 2 ઘર થઈ ગયા કેટલા થઈ ગયા એક ઘર આજુબાજુ થાય તમારે સીધું મારતો આવી જાય હા એ કહે છે બેન બધું હું કરીશ અને મસ્ત રાખીશ એવું કહે છે બસ હવે લઈને જઈએ. એક તક આલવી છે હા એક તક આલ દઈએ કીધું કે લઈ જાઓ વાંધો નહીં. હાલો ને એક તક આપણે હું યાર હવે. છોડો ને આપણા છોકરા છે યાર હાલો બરાબર ને હાલો ચલો હડો આવી જાઓ હડો બેન પગે લાગેલો ચલો હડો ભૈયા કીધું લઈ જાઓ એવું કીધું એટલે. રાતે 12 વાગે બેન હું જમવાનું બાકી છે મારું હજુ ખાધું નહીં મેં માર દે. અમારે જમવા બાકી છે અમે બપોરના નહીં પણ હું જમીએ. તો તમારે તો કોમના હું તો વગર કોમનો પછી ફોન કરું. તમે તો કોમના નહીં જમ્યા હું તો વગર કોમનો એમ તરત નહીં પપ્પા ફોન કરી કીધું હા હા કે મારા દાદા નહીં મસ્ત રાખશો ને તમે બસ ખુશ રાખજો એમને. એ પછી વાત કરું હજી ત્યાં જ છું યાર હવે લેવા એ ભાઈ જોડે વાત કરી લો હમણાં પછી વાત કરીએ ભાઈ પછી વાત કરીએ એમ ભાઈ શાંતિ જે બી છે પણ હવે હું શું કરું યાર એ ભાઈ એમ કે હવે તમે એમને ઘેર લઈ જાઓ ને હાચવજો બસ એટલું કીધું મને હું કહેતો નહીં ભાઈ હું નહીં કહેતો હા. હા ભાઈ હું નહીં કહેતો ભાઈ હું ના કહેતો હું કહેતો લઈ જાઓ શું પપ્પા તો હંગાત આવા જ છે એ નકામ મોટું હવે એ એમ કહે કે મને ખાવા નથી ચાલતા એવું બધું કહ્યું એટલે હવે ખબર નહીં એવા શું પ્રોબ્લેમ શું ક્યાંથી ક્યાં નડે હવે ખબર નહીં પડતી તે હું ચંદ્રિકા લઈને આવતા વાત તો કરી ચોખવટ તો કરી હા જો ભાઈ ભાઈ એક મિનિટ આપણો હા બોલો તમારા પપ્પા તમને આપીએ છીએ ના, ટોટલી જવાબદારી તમારી રહેશે ના ના ભલે કઈ પણ થયું તો મારી જવાબ ભૂકા નીકળી જશે તમારા કારણ કે આ આખું ગુજરાત જુએ છે આ વસ્તુ બેન હા કઈ પણ હવે જો તમારા પપ્પા નીકળી ગયા કે એમને એવી કમ્પ્લેન આવી તો આખા ગુજરાત વાળા તમારા ભૂકા કાઢી નાખશે એમ ફરિયાદ દાખલ થશે આ તમને કહી દઉં બરાબર કાકા જમીન બમીન તમારે ઘર પર લઈ લેવાનું જો ઓવર ના ખાવા ના લે તો ચિંતા નહીં કરવાની બરાબર કાયદો છે ટેન્શન લેવાની વકીલ જ છું બરાબર ભૂખ્યું મરવાની જરૂર નહીં ના રહે તો તમને બિંદાસ આવી જવાનું આ જગ્યા તમારા માટે કાયમ ખુલ્લી છે બરાબર ને બેન ટોટલી જવાબદારી તમારા પર જ મોકલું છું હો. હા હા શું તમારું નામ બોલો જોઈએ ચંદ્રિકા ચંદ્રિકાબેન કયા કટો છો અમદાવાદ અમદાવાદ નારાયણ નારાયણનગરમાં બરાબર લઈ જાઓ છો જવાબદારી ટોટલી તમારી અને હરખી રીતે રાખજો હવે બીજી કોઈ કમ્પ્લેન ના આવી જાય ભાઈ ભરતભાઈ ના ના ચોક્કસ ચોક્કસ તમારી ફરજ બને છે તમારા પપ્પાને રાખવાની આ તો જગ્યા હતી બાકી આપણે ના મળ્યા હોય તો કંઈક આડાવડું કંઈક થયું હોય તો શું થાત ના ના હું પાછો ત્યાં ઉઠતો ફરતો હોય હે ને તો જવાબદારી કાકા ફાઇનલ જવું છે ને બરાબર એક તક આલવી બરાબર ને એક તક આલવી જોઈએ બરાબર જય માતાજી જય માતાજી મજા આવી તમને મળીને હા? અમુક કઈ થાય તો હું આવી તો રહી અરે તમારા માટે દરવાજા મને ખુલ્લા કહેજો, હું તમને પાછો અહીંયા મૂકી જઈશ તમારા માટે દરવાજા કાયમ માટે ખુલ્લા ખબરો હું તમને આ ખાટલો તમારા માટે દુકાનમાં આ ખાટલો તમારા માટે ખાલી રહેશે હા હે ને રિક્ષા કરી આવી જવાનું બીજું કશું કહેવાનું નહીં આપણે ક્યારે આયા તમે હે? કેટલા દી થયા અડધી 8 દી થઈ ગયા ક્યાંથી આયા કઈથી આયા તમે ગુરુવારે કઈથી આયા કઈથી કયા ગામથી આવ્યા? કયું ગામ તમારું ગામ કયું મોગર મોગર આણંદ
શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. કેટલી ઉંમર થઈ? ઉંમર કેટલી થઈ? 90. હું ગપ્પા મારો છો? સાચું? સાચું તો વાહ, 90 થઈ ગયા? 90? દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે. 90 થઈ ગયા? લાગતા ચમ નહીં? એટલે હું કરવું સાહેબ? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો? જવાબદારી તમારી જન્મ તારીખ કઈ? ઈ બાપા નિહાળ નું પગથિયું નથી ચડ્યા. નથી ચડ્યા. અંગૂઠા સાફ છે આ બરાબર. છોકરા બોકરા છે? લે દીકરા 2 છે, મૂકવા નહોતા આવ્યા, દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકીને વહી ગયા. મૂકી વયા ગયા? કેટલા દીકરા તમારા? 3 દીકરા. નડિયાદ વાળો પાછો થયો છે, એનો દીકરો છે. અચ્છા, 3 દીકરા છે. ક્યાં ક્યાં રહે છે? ક્યાં રહે છે? એક નડિયાદ, નડિયાદ, એક આણંદ એક આણંદ, અને આ નાનો મોગર. મોગર. તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે ને? ત્યાં મૂકવા બસ એને બાયુને નો પોહાણો. એ કઈ નહીં પહોંચતો તેને. એ કે ઓલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી, તો પછી રસ્તો તો કઈક કરવો. તો પેલા રાખ ના રાખે તો આપણે શું કામ રાખીએ? શું કરવાનું? આ દીકરા બીજું શું? તો દીકરા મૂકવા આવ્યા, મને મળવા જ નહીં રહ્યા, નકર મજા આવત. હા. મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા. શું દીકરાનું નામ શું છે? નાના નામ પરેશ, પરેશ. મોટા નામ રાજુ. પરેશ, રાજુ અને આ રાજુ. બીજું કોણ મોટો? આ ઈ મોટો રાજુ. અને એના વચ્ચે દિનેશ. દિનેશ. પરેશ, દિનેશ અને રાજુ. શું કરે એ લોકો? શું કરે? શિવવાનું. એવું? લેવાઈ ગયા? બા. બાપરે બાપરે. હે? એટલે આ તો ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા, તો જબરું બની ગયું હતું. બાપુ બાપુ હે? કરે છે ને ત્યાં. ચાલુ વિડીયો માં જ લેવાઈ ગયા તમને? બાપુ બાપુ કે 3 દીકરા છે, હું કામ તમને મૂકવા હું એ જ વિચારતો હતો તમને કે તમારા 3 દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા? મને મળ્યા વગર જતા, મને મળ્યા વગર જતા ને તમે લોકો? મૂકવા કોણ મૂકવા આવ્યું છે તમને? આ દીકરો આ મૂકવા આવ્યા? તમે મૂકવા આવ્યા નાનો. હતા? મને કે આવવું પડશે તમારે, આવો કે હું એ જ વિચારતો હતો કે તમારા 3 દીકરા તમને મૂકી કેમ ગયા? મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા? હું એ વિચારતો હતો. કેટલા દી થયા? 8 દી થયા? અચ્છા, તમે દીકરાનો દીકરો? દીકરાનો દીકરો. દીકરાનો દીકરો નડિયાદ. અચ્છા. અચ્છા, બોલે દિનેશભાઈ નહીં, પરેશભાઈ અને રાજુભાઈ છે. ઓકે. લેવાઈ ગયા? પરેશભાઈ બેરા 25 વર્ષ થયા હતા, પરેશભાઈ બરાબર. તો તમારે તો જવાનું થઈ ગયું યાર. આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા. આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો. એવું છે? અમારા 2 છોકરા જોગદાર છે. અચ્છા. અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી, કીધું હાલો હવે. લો, સારું થઈ ગયું તમારે તો. લો, સારું થઈ ગયું. તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી. વિદાય. જવાનું પાછું? હવે બાપુ તમારી પાસે રહેવાનું થાય. હા, રહેવું છે મારા જોડે? અહીં રહેવું છે? અહીંયા જ રહેવાનું ને હવે ક્યાં જવાનું? આણંદ આનંદ આવશે ને. લઈ જ જવાસ, ગાડી કરીને આવ્યા. ગાડી લઈને આવ્યા છે. આણંદ લઈ જવાસ. શું કરવું છે? શું કરવું છે? તમે કો એમ થશે. તમને તમે કો એમ. તમારે રહેવું છે તો અહીં રહેવાનું. રહેવું તો છે, અહીંયા રહેવા દો ને. હા, રહેવા દો ને અમને યાર. અમને ગમે તે રહેવા દો. ના ના, રહેવા દો. હા, મજા આવે છે ને? ના પણ ન્યા મારી આગળ નહીં મજા આવે. મારી આગળ આવશે ને મજા આવે. મારી આગળ તો હવે તમારે મોગર ભૂલી જવાનું. હા, મોગર ભૂલી જવાનું. મોગર ભૂલી જ જાવ, ભૂલી મોગર જ ભૂલી ગઈ. જવાનું. હવે તમારે આનંદ રહેવાનું. મોગર જાવું જ નથી. એટલે અમે લેવા આવ્યા છીએ. આણંદ તમારે રહેવાનું, મારી ભેગું જ. તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું, મોગર અને ભૂલી મોગર ની વાત જ નહીં કરવાની કોઈ તમારે. મોગર આવા એવી બોલો, શું કરવું છે? જાવું છે કે અહીંયા રહેવું છે? હવે લઈ જાય એટલે જાય. વાહ વાહ વાહ, લો લો, સરસ સરસ. તમે ક્યાં? ના, હું તમને જેથી હેરાન ના, કરું, સરસ. તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું કંઈ. હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે એથી અહીં આવી જવાનું. હેરાન કરે તો પણ ખબર જ છે મારે. નહીં, બરાબર. અમારી જોડે કોઈ દે અમારી જોડે હતા જ નહીં. બાપુ બટકું રોટલાની સાહેબી સાચી વાત છે. આપને મળે. ના ના, શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો, ચિંતા ના કરતા. બરાબર? મારી બીપી ડાયાબિટીસ જો બરાબર, બરાબર. પહોંચીને ફોન ના કરતા. હા. અને આવજો. ચલો આવજો. આણંદમાં બરાબર. આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા. આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં, ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ. ના આવે. ગેરંટી? ગેરંટી. ઓકે, ચલો ચલો ભાઈ આવજો. જય સ્વામિનારાયણ. અસલ ભગવાન આ છે, પછી બીજા બધા ભગવાન છે.
હા ને યાદ રાખજો. એટલે જ લેવા આવ્યા ને ફરી. અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં એ છે. એટલે નાના ભાઈ મૂકી ગયા, મોટા ભાઈ લેવા જવા તમે બી મૂકવા આવ્યા હતા. હું આવ્યો તો પણ મને તમે પરણ એવું નહીં, તમે બી મૂકવા આવ્યા હતા. એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને, હાથ જન્મ તમારે લઈને છે ને એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે. જે મૂકવાનું જે પાપ કર્યું તમે, હા ને યાદ રાખજો. ચલો જય સ્વામિનારાયણ. તમારું સુરાભાઈ ડાયાભાઈ. સુરાભાઈ ડાયાભાઈ. હા, બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? હા, બ્રાહ્મણ. ક્યાંથી આવ્યા છો? જો સાહેબ, કોઈ વાંધો નહીં. ક્યાંથી આવ્યા છો? તાલુકો ત્રીસો, જિલ્લા બનાસકાંઠા, ગામ સાવિયાણા. એવું છે, બનાસકાંઠાથી આવ્યા? હા, બનાસકાંઠા. કેટલી ઉંમર થઈ તમારી? 75 વર્ષ. 75 વર્ષ. હા. વાહ. કોણ છે ઘરમાં તમારા? અમારા ઘરમાં ડોશી છે, અચ્છા, છોકરાની વહુ છે, તમારી બહુ છે? અમારે ડોશી છે. અચ્છા, મૂકીને આવતા રહ્યા? અમારે લડાઈ થઈ એટલે છોકરા કાઢી મૂક્યા. બે વચ્ચે ઝઘડો થયો? હા. કોના જોડે ઝઘડો થયો? છોકરા જોડે કે ડોશી જોડે? ડોશી તો એવું છે? હા. લે, તમે આ ખરો કિસ્સો લઈને આવ્યા છો ને? હા. ડોશી મૂકીને આવતા રહ્યા? આ ડોશી તો વર્તી. અરે આવું ના ચાલે યાર. ડોશી જો પાછું ના જવું પડે? ના, નથી તો આ આશ્રમમાં પડ્યું રહ્યું છે. આશ્રમમાં રહેવું છે? હા. છોકરો શું કીધું? છોકરાએ? છોકરો મેડિકલમાં જાય છે, 9 વાગે રાતે 9 વાગે આવે. છોકરાને ખબર છે તમે આવતા રહ્યા છો એવું? ના, એને ખબર નથી. ના ચાલે ને આવું યાર. છોકરો તમારી ચિંતા ના કરે યાર. હવે ચિંતા કરે કે આ એવું ના ચાલે, આ ખોટું કરે. એના બાબા નહીં આવે. આવશે તે. છોકરો તમારો ડાયો છે? છોકરો તમારો ખરાબ છે કઈ? હવે ખરાબ કઈ ખોટો છે ભગવાન ને ખબર. બરાબર. એ તો તમારા છોકરાને ફોન કરીને બોલાવી લઈએ છે, ચિંતા ના કરશો. હા. હા ને? ઝઘડો તો થયા કરે યાર. હા, અરે હા, તો બહુ ઝઘડો થયો. ચાલ્યા કરે. હા ને, ચિંતા ના કરશો. બરાબર. બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા? કરી. તમારું નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. કોરથી પાણી પાણી પડે પડે છે. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને બધું? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં, કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં, બોન નહીં, નહીં, ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ એક વખત ખાલી હમણાં આવ્યો એ તો. ફૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય? કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી. હા. બોલો, શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન. તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા ના ના તમે વૃદ્ધાશ્રમમાં? 10 તોલા બગસરું. બગસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો ના, લાગે છે બધું હોના જેવું છે. એ તો એવું. નહીં? હા, કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા, કેટલી ઉંમર છે તમારી? અમારા હોય 80. 75 ખરી? હા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મરજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો, બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે, અત્યાર સુધી કઈ રહેતા હતા? તો ગામમાં? હા, ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા. આ હોનું વેચવું છે આપણે? હે? આ હોનું વેચવું છે? ના, હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થી અહીંયા આગળ તમારે?
અહીં કેટલા દિવસ થયા? ઓય એ ખાવો એ હાસા મેં તો ગણ્યા નહીં 25 દાડા થયા ને? 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા આવવાના બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપડે કોઈ બેન પડીઓ ના જોઈએ ના જોઈએ? ના હું કા ખોટી વાત સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા તો બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે વાતો કરે. વાત સાચી. પણ બેન પડીઓ એવું નહીં કરતી સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂની બેન પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા હોનું કે ના એ હોનું બગસરું કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ડોકી બગસરું ના ડોકી દે કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? કઈ ના કઈ બગસરું બગસરું